ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. અને આજે આપણે આદર્શ ટ્રાન્સફોર્મર માટે પાવરના સૂત્રનો ઉપયોગ કરી અને આ સૂત્ર મેળવવાનું છે. જો ટ્રાન્સફોર્મર વિશે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ભણી ગયા તો ટ્રાન્સફોર્મર કોને કહેવાય? તો ટ્રાન્સફોર્મર એ એક વિદ્યુત ઉપકરણ છે જે નીચા વોલ્ટેજને ઊંચા વોલ્ટેજમાં અને ઊંચા વોલ્ટેજને નીચા વોલ્ટેજમાં રૂપાંતર કરે છે. જો અહીંયા આગળ દર્શાવેલું છે, ટ્રાન્સફોર્મરની અંદર એક પ્રાઇમરી ગૂંચળું હોય, એક સેકન્ડરી ગૂંચળું હોય. પ્રાઇમરી ગૂંચળાને એસી વોલ્ટેજ સાથે જોડેલું હોય. હવે એની અંદર એસી વોલ્ટેજ હોય એટલે એસી પ્રવાહ એની અંદરથી વહે. એસી પ્રવાહ એટલે સમય સાથે બદલાતો જતો પ્રવાહ, અને આ બદલાતા જતા પ્રવાહને કારણે આની અંદર ફ્લક્સ ઉત્પન્ન થાય. અને ફ્લક્સ જે છે, આ ફ્લક્સ અહીંયા ઉત્પન્ન થતું ફ્લક્સ એ બીજા ગૂંચળા સાથે સંકળાય અને ઈએમએફ પ્રેરિત થાય. અચ્છા, હવે આ જે ગૂંચળું છે પ્રાઇમરી ગૂંચળું છે, આ સેકન્ડરી ગૂંચળું છે. ક્લિયર? ઓકે. તો આવી રચનાને ટ્રાન્સફોર્મર કહેવાય. ટ્રાન્સફોર્મરના બે પ્રકાર, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. તો નીચા વોલ્ટેજમાંથી ઊંચા વોલ્ટેજમાં રૂપાંતર કરે જે ટ્રાન્સફોર્મર એને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. અને ઊંચા વોલ્ટેજમાંથી નીચા વોલ્ટેજમાં જે ટ્રાન્સફોર્મર રૂપાંતર કરે એને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય. એના ઉપરથી આપણે એક સૂત્ર તારવેલું, NS અપોન NP બરાબર VS અપોન VP ઇઝ ઇક્વલ ટુ ES અપોન EP. અને આ NS અપોન NP ને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર પણ કહેતા હતા. એને લેમ્બડા વડે દર્શાવાય, ઘણીવાર એને R વડે પણ દર્શાવેલો હોય છે. તો આ જે લેમ્બડા છે એ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે એક કરતાં હંમેશા મોટો હોય અને સ્ટેપ ડાઉન માટે એક કરતાં હંમેશા નાનો હોય. ક્લિયર? ઓકે. તો આટલી વાત આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર કરેલી. હવે આજે આપણે એ ટ્રાન્સફોર્મરમાં આદર્શ ટ્રાન્સફોર્મરની વાત કરવાની છે. હવે આદર્શ ટ્રાન્સફોર્મર માટે પાવરના સૂત્રનો ઉપયોગ કરીને, એટલે પાવરનું સૂત્ર શું છે? P ઇઝ ઇક્વલ ટુ VI. એનો ઉપયોગ કરી અને આ સૂત્ર મેળવવાનું છે. તો જો આપણે પહેલાં આદર્શ ટ્રાન્સફોર્મરની વાત કરી લઈએ. આદર્શ ટ્રાન્સફોર્મર એટલે શું? તો કે 100% કાર્યક્ષમતા ધરાવતું હોય એવું ટ્રાન્સફોર્મર કે જેની અંદર ઉર્જાનો વ્યય ના થતો હોય. એવું તો શક્ય જ નથી, કે વ્યવહારમાં શક્ય નથી, પણ આપણે થિયોરિટિકલ આપણે એવું કહી શકીએ કે ભાઈ કોઈ પણ આદર્શ ટ્રાન્સફોર્મર લઈએ તો જો આદર્શ ટ્રાન્સફોર્મર એટલે શું, પહેલાં તો આપણે લખીએ કે ભાઈ આદર્શ ટ્રાન્સફોર્મર કોને કહેવાય? તો જેની કાર્યક્ષમતા 100% હોય, એટલે કે 100% કાર્યક્ષમતા વાળું ટ્રાન્સફોર્મર ને આદર્શ ટ્રાન્સફોર્મર કહેવાય. હવે આવું ટ્રાન્સફોર્મર હોય તો એની અંદર ઉર્જાનો વ્યય ના થાય, કે જેમાં, એટલે આપણે લખીએ કે જેમાં ઉર્જાનો વ્યય થતો નથી. ઉર્જાનો વ્યય થતો નથી એનો મતલબ એવો કે અહીંયાથી જેટલા ઇનપુટ વોલ્ટેજ તમે આપો છો એટલા જ આઉટપુટ વોલ્ટેજ અહીંયા આગળ મળે છે. બરાબર? એનો મતલબ એવો થાય કે તમે આપેલા ઇનપુટ વોલ્ટેજ અથવા તો ઇનપુટ પાવરની વાત કરીએ છીએ આપણે, બરાબર? તો જેટલો ઇનપુટ પાવર છે એટલો જ તમને આઉટપુટ પાવર મળે. ક્લિયર? ઓકે. હવે આ પાવરના સૂત્રનો ઉપયોગ કરવાનો, એટલે પાવરનું સૂત્ર P, એટલે અહીંયા લખો કે હવે પાવરના સૂત્ર P બરાબર VI પરથી જો ઇનપુટ પાવર છે તો ઇનપુટ પાવર માટે પ્રાઇમરી ગૂંચળું ઇનપુટ પાવર આપણે અહીંયા આગળ એપ્લાય કરીએ એટલે પ્રાઇમરી ગૂંચળું છે, તો પ્રાઇમરી માટે શું લખાશે? પાવર VP VI લખાય ઇનપુટ પાવર માટે. તો VP IP ઇઝ ઇક્વલ ટુ, ચલો આઉટપુટ પાવર માટે ક્યાંથી આઉટ થાય? સેકન્ડરીમાંથી. તો VS IS. ક્લિયર? ઓકે. જો હવે આપણે આવું સૂત્ર જોઈએ છે IP અપોન IS, તો ચલો IP ના છેદમાં IS લાવો. ધેરફોર IP IS આ બાજુ લાવો, IS ઇઝ ઇક્વલ ટુ,
ચલો આ બાજુ વીએસ અને આઈપી આ બાજુ લઈ જાઓ, સોરી વીપી આ બાજુ લઈ જાઓ તો વીપી, એટલે આઈપી અપોન આઈએસ ઇઝ ઇક્વલ ટુ વીએસ અપોન વીપી, અને વીએસ બરાબર શું છે, એનએસ છે જ, એ તો આપણે ગઈકાલે સૂત્ર ભણી ગયા. વીએસ અપોન વીપી બરાબર એનએસ અપોન એનપી, એનએસ અપોન એનપી. કારણ કે જુઓ આની અંદર સેકન્ડરી ગૂંચળાના આટાની સંખ્યા એનએસ અને પ્રાઇમરી ગૂંચળાના આટાની સંખ્યા એનપી છે, બરાબર. તો બોલો આ સૂત્ર મેળવવાનું તું મળી ગયું સૂત્ર આપણને, બોલો ક્લિયર. પાવરના સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ સૂત્ર મેળવવાનું, એ સૂત્ર એક્ઝામ્પલ ગણવાની અંદર કામ લાગે, ક્લિયર. હવે આ જે સૂત્રો છે, બરાબર, આના મૂલ્યને આરએમએસ મૂલ્યમાં પણ લખી શકાય આપણે, કારણ કે અહીંયા આગળ એસી વોલ્ટેજ આપીએ છીએ આપણે, આરએમએસ વોલ્ટેજ, બરાબર. તો આરએમએસ વોલ્ટેજ લખવો હોય તો આ જે વોલ્ટેજ છે એને કેપિટલમાં લખવાનું, સ્મોલમાં જે લખેલો છે કેપિટલમાં લખીએ. તો જો આરએમએસ મૂલ્યોમાં આ અહીંયા ક્વેશ્ચન આપણો પૂરો થઈ જાય છે, બરાબર, નાનો જ છે, બહુ કંઈ છે નહીં આની. તો આરએમએસ મૂલ્યોમાં આપણે લખવું હોય, જો થોડુંક વધારાનું તમને સમજાવું છું, બરાબર, જે પહેલા લેક્ચર સાથે થોડુંક કનેક્ટેડ છે કે વોલ્ટેજ વધે પ્રવાહ ઘટે કેવી રીતે થાય, હમણાં આવે છે સૂત્રો, એ સૂત્રો બધા આવશે. જો તો આ આરએમએસ મૂલ્યોમાં જો આપણે લખવું હોય આ ઇક્વેશનને તો શું લખાશે, તો આને કેપિટલ આઈ લખાય, આઈપી અપોન આઈએસ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ વીએસ અપોન વીપી ઇઝ ઇક્વલ ટુ એનએસ અપોન એનપી, સોરી એનએસ અપોન, ચલો આ પ્રમાણે પણ લખી શકીએ આપણે, બોલો ક્લિયર. ચલો હવે આના ઉપરથી આપણે વીએસને કરતા બનાવીએ, જુઓ અહીંયા આગળ, બરાબર. જો કોના ઉપરથી, આ બેના ઉપરથી વોલ્ટેજ અને સોરી આ બેના આપણે લઈ લઈએ પહેલાં, બરાબર. વોલ્ટેજ અને આંટાવાળામાંથી પરથી આપણે વીએસને કરતા બનાવીએ. જુઓ તો વીએસ બરાબર શું થાય, તો આ વીપી આ બાજુ જશે, તો એનએસ અપોન એનપી, એનએસ અપોન એનપી ઇન્ટુ વીપી, ક્લિયર. એનએસ અપોન એનપી ઇઝ ઇક્વલ ટુ, હવે જો આની અંદર જો એનએસ ગ્રેટર દેન એનપી હોય, એટલે આનું મૂલ્ય એટલે કે સેકન્ડરીના આટાનું મૂલ્ય આના કરતાં વધારે હોય, બરાબર, તો વોલ્ટેજ વધારે મળે, એટલે કે વીએસ તો વીએસ ગ્રેટર દેન વીપી મળે, બરાબર. આનું મૂલ્ય વધારે હોય, આનું ઓછું હોય, તો વોલ્ટેજ વધારે જ મળે ને, સેકન્ડરી ગુંચળામાં વોલ્ટેજ વધારે મળે, અને સેકન્ડરી ગુંચળામાં વોલ્ટેજ વધારે મળે તો આ કેવું ટ્રાન્સફોર્મર કહેવાય, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. કારણ કે અહીંયા આગળ વોલ્ટેજ વધે છે, વોલ્ટેજ વધે, જો અહીંયા આગળ 10 મૂકો, અહીંયા 5 મૂકો તો 2 વધે, ક્લિયર. એ પ્રમાણે હવે વોલ્ટેજ વધે તો આ સ્ટેપ અપની અંદર પ્રવાહ કેવો થવો જોઈએ, ઘટવો જોઈએ, પ્રવાહ ઘટવો જોઈએ ને, બરાબર. તો જુઓ આપણે પ્રવાહ માટેનું સૂત્ર બનાવીએ અહીંયા આગળ. તો જુઓ આપણે આઈએસ લઈએ, અહીંયા વીએસ લીધું છે, એવો આઈએસ લઈએ, સ્ટેપ અપ માટેની જ વાત કરું છું, બરાબર. તો આઈએસ અને આ બંને સૂત્રો માટે, બરાબર. તો જુઓ આઈએસ આ પ્રમાણે લખાય, આઈપી અપોન આઈએસ ઇઝ ઇક્વલ ટુ એનએસ અપોન એનપી, એનએસ અપોન એનપી છે. હવે ચલો આઈએસને કરતા બનાવો, તો આઈએસ બરાબર આઈએસ આ બાજુ જશે, તો એનએસ આ બાજુ આવશે અને એનપી ઉપર જશે, બરાબર. તો એનપી અપોન એનએસ, એનપી અપોન એનએસ ઇન્ટુ આઈપી થાય, સમજાયું. આઈએસ આ બાજુ જાય તો એનએસ છેદમાં આવે, આવી ગયો, એનપી ઉપર જાય, એનપી ઉપર ગયો, આઈપી એમના એમ. તો આઈએસ બરાબર એનપી અપોન એનએસ. જુઓ હવે અહીંયા આગળ ગુણોત્તર ઊંધો થઈ ગયો, આ એનપી થઈ ગયો ને આ એનએસ થઈ ગયો, બરાબર. આ એનપી થઈ ગયો અને એનએસ. તો હવે આની અંદર જો એનએસ ગ્રેટર દેન એનપી લઈએ, આ જ માટે છે કન્ડિશન, જો બંને માટે એક જ છે, સ્ટેપ અપ છે એટલે, બરાબર. તો હવે આનું મૂલ્ય વધી ગયું, જો આનું 5 હતું, આનું 10 થઈ ગયું, તો 0.5 થઈ ગયું, એટલે પ્રવાહ કેવો થશે, ઘટશે. બોલો ઘટ્યો પ્રવાહ. તો
અહીંયા આગળ જે પ્રવાહ છે IS લેસ દેન IP થશે, આના કરતાં પ્રવાહ ઘટી જશે. ક્લિયર? આ કોના માટે લખ્યું? સ્ટેપ અપ માટે. ચલો એ જ પ્રમાણે તમે સ્ટેપ ડાઉન માટે પણ લખી શકો છો. બરાબર? અહીંયા લેસ દેન લઈ લેવાનું. બરાબર? તો અહીંયા આગળ વોલ્ટેજ વધે અને અહીંયા પ્રવાહ ઘટે. ક્લિયર? બરાબર? એટલે આ બંનેનો ગુણોત્તર જે છે હમણાં જ કહ્યું એ પ્રમાણે, તો આ બંનેના ગુણોત્તરને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહેવાય. બરાબર? અને આ ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર એટલે કે લેમ્બડા જો 1 કરતાં વધારે હોય તો એ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, અને જો લેમ્બડા 1 કરતાં ઓછો હોય તો એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ક્લિયર? ઓકે. તો આમાં જો આમાં 1 કરતાં વધી જાય, આમાં 1 કરતાં ઘટી જાય. પણ હા, પ્રવાહ માટે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન એટલે કે વોલ્ટેજ માટેની વાત કરીએ આપણે, તો ટ્રાન્સફોર્મરની અંદર વોલ્ટેજ વધે તો સ્ટેપ અપ, અને સ્ટેપ અપની અંદર પ્રવાહ ઘટે. ક્લિયર? તો MCQમાં આવું બધું પૂછે તો આવડવું જોઈએ. અને ડાઉનની અંદર એ પ્રમાણે થશે. તો સ્ટેપ ડાઉનની અંદર શું થશે? તો વોલ્ટેજ ઘટશે. વોલ્ટેજ ઘટે તો પ્રવાહ વધશે. આ પ્રમાણે. ક્લિયર? આ સૂત્ર ઉપરથી. તો આ સૂત્રો પણ તમારે યાદ રાખવાના. જો એક્ઝામ્પલની અંદર આ સૂત્રોનો ઉપયોગ થશે. બોલો. ક્લિયર? આવડી જાય એવું? બરાબર? હવે આ તો કોની વાત કરીએ આપણે? આદર્શ ટ્રાન્સફોર્મરની. પણ વ્યવહારમાં આદર્શ ટ્રાન્સફોર્મર શક્ય નથી. એવું કોઈ ઉપકરણ બનાવી ના શકાય કે ભાઈ સંપૂર્ણ 100% કાર્યક્ષમતાવાળું. બરાબર? વ્યવહારમાં હંમેશા કંઈક તો પાવરનો લોસ થાય જ. ક્લિયર? એટલે વ્યવહારમાં આવું અહીંયા લખીએ, વ્યવહારમાં આ ટ્રાન્સફોર્મર શક્ય નથી. વ્યવહારમાં એટલે વાસ્તવિક રીતે. વ્યવહારમાં એટલે વાસ્તવિક. એટલે અહીંયા આગળ ઇનપુટ પાવર જે છે, ઇનપુટ પાવર એ આઉટપુટ પાવર કરતાં હંમેશા વધારે જ હોય. MCQની અંદર પૂછાય કે ભાઈ વ્યવહારમાં ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર, તો ઇનપુટ પાવર આઉટપુટ પાવર કરતાં હંમેશા વધારે હોય. આદર્શમાં જ બંને કેવા થાય? સમાન થાય. ક્લિયર? અને એના ઉપરથી આપણે સૂત્ર લીધું. એટલે વાસ્તવિક રીતે પૂછે તો આવું લખવાનું તમારે. ક્લિયર છે? ઓકે. અને આ સૂત્રો યાદ રાખવાના. વોલ્ટેજ વધે, પ્રવાહ ઘટે, વોલ્ટેજ ઘટે, પ્રવાહ વધે. ક્લિયર છે? ઓકે. હવે આ વ્યવહારમાં એટલે કે વ્યવહારમાં ટ્રાન્સફોર્મેશનમાં કેટલા કારણોસર ઉર્જાનો વ્યય થાય. અહીંયા ના કીધું કે ભાઈ અહીંયા ઉર્જા ઘટે. ધારો કે 100% કાર્યક્ષમતાવાળું હોય તો 100% વાળું ના બને, 95 બને, અથવા તો જોર મારી અને 98 સુધી જાય, 97. બરાબર? 97, 98. બરાબર? એમાં કંઈક તો થોડો ઘણો લોસ થાય, કારણ કે સંપૂર્ણ તો શક્ય જ નથી. ઓકે. બરાબર? તો હવે આ જે ટ્રાન્સફોર્મર છે, એ ટ્રાન્સફોર્મરમાં ઉર્જાનો વ્યય થવાના કેટલાક કારણો છે. તો જો આપણે એ કારણોની ચર્ચા કરીએ. ચલો આનો સ્નેપ લઈ લો. તો જો અહીંયા આગળ વાસ્તવિક ટ્રાન્સફોર્મરમાં શેના કારણે ઉર્જાનો વ્યય થાય? જો 2 માર્ક્સમાં આવો ક્વેશ્ચન પૂછાય તમને. બરાબર? તો વાસ્તવિક ટ્રાન્સફોર્મરમાં ઉર્જાનો વ્યય આ 4 રીતે થાય. તો પહેલું છે ફ્લક્સ લીકેજ થવું. તો જો આપણે જોયું કે ટ્રાન્સફોર્મર જે છે, ધારો કે આ પ્રકારનું ટ્રાન્સફોર્મર છે. બરાબર? નરમ લોખંડની આ રિંગ લઈ લીધી આપણે. અહીંયા ગૂંચળું, પ્રાઇમરી, સેકન્ડરી. બરાબર? તો એની નબળી ડિઝાઇન અથવા તો હવાની ગેપના કારણે, બરાબર, આની અંદર હવાની ગેપ અથવા તો એની નબળી ડિઝાઇન, એટલે આ આમ જોવા જઈએ તો નબળી ડિઝાઇન જ કહેવાય. બરાબર? કારણ કે અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયાથી ફરીને અહીંયા જાય. બરાબર? જેવું એની ડિઝાઇન કરેલી હોય એ પ્રમાણે. બરાબર? તો ક્યાંક ફ્લક્સ લીકેજ થવાની શક્યતા રહેલી છે. જો આ વસ્તુ ઘટાડવી હોય તો પ્રાઇમરી અને સેકન્ડરી કોઇલને એકબીજા ઉપર વીંટાળીને ઘટાડી શકાય. એટલે આવી રીતે જુઓ, આ પ્રમાણે પ્રાઇમરી અને સેકન્ડરી, આ પ્રાઇમરી છે, આ સેકન્ડરી છે. તો જુઓ આ પ્રમાણે પણ એક
આકૃતિ તમને પેલા એમાં આપેલી છે. તો અહીંયા આગળ જો પ્રાઇમરી ગૂંચળું અને એની ઉપર જ અહીંયા સેકન્ડરી ગૂંચળું, આ પ્રાઇમરી અને આ સેકન્ડરી. તો આ પ્રમાણે વીંટાળી હવે જો ફ્લક્સ અહીંયા ઉત્પન્ન થશે એ જ ફ્લક્સ અહીંયા આગળ લિંક થઈ જશે સેકન્ડરી ગૂંચળા સાથે. ક્લિયર? તો આ પ્રકારે પણ ફ્લક્સ લીકેજ ઘટાડી શકાય છે. એટલે એની નબળી ડિઝાઇન અથવા તો હવાની ગેપના કારણે ફ્લક્સ લીકેજ થાય આની અંદર, બરાબર. તો એને ઘટાડવા માટે પ્રાઇમરી અને સેકન્ડરી કોઇલને એટલે કે ગૂંચળાને, પ્રાઇમરી અને સેકન્ડરી ગૂંચળું જે છે એને એકબીજા ઉપર જ વીંટાળી દઈએ. આ પ્રમાણે એકબીજા ઉપર વીંટાળી દઈએ, બરાબર. તો આ ફ્લક્સ લીકેજની ઘટનાને આપણે ઘટાડી શકીએ. બીજી વસ્તુ છે કે વાઇન્ડિંગનો અવરોધ. તો જુઓ, વાઇન્ડિંગમાં વપરાતા તારનો અવરોધ હોય કંઈક, અને એ અવરોધને કારણે એમાંથી I²R મુજબ ઉષ્માનો વ્યય થાય, અવરોધ વધારે હોય. તો શું કરશું? તો જુઓ, એ જે તાર છે એ તારને થોડાક જાડા રાખવાના, બહુ નહીં, બરાબર. તો ત્યાં આગળ જાડા તારનો ઉપયોગ કરી અને આ વ્યય આપણે ઘટાડી શકીએ. કારણ કે આપણને ખબર છે કે ભાઈ R ચલે છે L, એટલે લંબાઈના સમપ્રમાણ, લંબાઈ વધે તો વધે, પણ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં, એટલે ક્ષેત્રફળ થોડું વધારો એમ અવરોધ ઘટે. એટલે તાર કેવો રાખવાનો? અહીંયા આગળ થોડુંક જાડો રાખવાનો, બરાબર. તો તાર જાડો રાખી અને અહીંયા આગળ આ જે ઉષ્માનો ઉર્જાનો વ્યય થાય છે એ આપણે ઘટાડી શકીએ. આમ વાઇન્ડિંગનો ઉપયોગ કરી અને આપણે એનો વ્યય ઘટાડી શકીએ. ત્રીજું છે એડી પ્રવાહ. તો જુઓ, આની અંદર જ્યારે વિદ્યુત પસાર કરો આપણે, તો જે ફ્લક્સ જે છે, બરાબર, એ પ્રત્યાવર્તી ચુંબકીય ફ્લક્સ પ્રેરિત થાય ત્યાં આગળ, કારણ કે પ્રત્યાવર્તી પ્રવાહ છે. તો પ્રત્યાવર્તી ચુંબકીય ફ્લક્સ લોખંડના ગર્ભમાં એડી પ્રવાહો પ્રેરિત કરે, બરાબર. એડી પ્રવાહો આપણે ભણી ગયા 6થા ચેપ્ટરમાં, ઘુમરી પ્રવાહો, બરાબર, કે આ રીતે ધાતુનો ટુકડો હોય તેની અંદર જ આ પ્રમાણે પ્રવાહ ફરે. અને એના કારણે શું થાય? તો આ સૂત્ર પ્રમાણે ઉષ્મા ઉત્પન્ન થાય અને આની ઉર્જા એની અંદર જ વેડફાઈ જાય. જો એવું ના થાય એના માટે શું કરવાનું? તો એના માટે આપણે ખબર છે ને, આવી ખાંચાવાળી પટ્ટીઓ હતી, બરાબર, ક્ષેત્રફળ ઘટાડી દેવાનું, ખાંચાવાળી, બરાબર. એટલે ખાંચાવાળી પટ્ટીઓ કે સ્તરોના બનેલા ગર્ભનો ઉપયોગ કરવાનો, જેથી આ અસરને આપણે ઘટાડી શકીએ. ક્લિયર? આ પ્રકારની અહીંયા આગળ પટ્ટીઓ મૂકેલી હોય, બરાબર. આ પ્રમાણે જુઓ, 3Dમાં તમને બતાવ્યું હતું મેં હમણાં. તો અહીંયા આગળ આ પટ્ટીઓ મૂકેલી હોય, બરાબર, એક ઉપર એક, આવી રીતે એક. પછી છે હિસ્ટેરિસિસ. હિસ્ટેરિસિસ 5મા ચેપ્ટરની અંદર ભણી ગયા આપણે. હિસ્ટેરિસિસ કર્વ જો આવું, તો એ આમ આ રીતે, બરાબર. જો ફ્લક્સ આમ થાય પછી આમ આ વધે, એટલે આ ગેપ વધારે, બરાબર, એમ એનું મેગ્નેટાઇઝેશન વધારે, બરાબર. તો જો અહીંયા આગળ પ્રત્યાવર્તી ચુંબકીય ક્ષેત્રને લીધે, પ્રત્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર એટલે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર, બરાબર, AC ને કારણે ગર્ભનું ચુંબકીકરણ અને વિચુંબકીકરણ થતું હતું. જો પહેલા ફ્લક્સ વધે, આ વધે, પછી આ ઘટે, વધે, ઘટે, બરાબર. કરવામાં શું થાય? તો ઉર્જા ઉષ્મા સ્વરૂપે દેખાતી હતી, બરાબર. એટલે ઉર્જા છે એ ઉષ્મા સ્વરૂપે દેખાય, એનો મતલબ કે એ ઉર્જાનો શું થતો તો વ્યય થાય. અને આ વસ્તુને ઘટાડવા માટે સાંકડા હિસ્ટેરિસિસ કર્વ ધરાવતા ચુંબકીય દ્રવ્યનો ઉપયોગ કરવામાં આવે. એટલે જેટલું સાંકડું એટલું સારું. ક્લિયર? ડાયપોલો આની અંદર આપણે ભણી ગયા કે ડાયપોલો ઘડીકમાં આમ ગોઠવાય ને ઘડીકમાં આમ ગોઠવાય, બરાબર, હિસ્ટેરિસિસ કર્વ. તો એ ઘટાડવા માટે આપણે સાંકડા હિસ્ટેરિસિસ કર્વ ધરાવતા અથવા તો સાંકડા હિસ્ટેરિસિસ ધરાવતા ચુંબકીય દ્રવ્યનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. 5મા ચેપ્ટરની અંદર આપણે આ વસ્તુ ડિટેલમાં સમજાવી છે. જેને સમજવું હોય હિસ્ટેરિસિસ, એ 5મા ચેપ્ટરની અંદર હિસ્ટેરિસિસ કર્વ છે એ જઈને સમજી લે. ક્લિયર? ઓકે. તો આ વાસ્તવિક ટ્રાન્સફોર્મરમાં ઉર્જાનો વ્યય થવાના આ 4 કારણો છે અને એ 4 કારણોને કેવી રીતે ઘટાડી શકાય એના ઉપાયો પણ એની અંદર આપેલા છે. ક્લિયર? તો આ રીતે આપણે એને ઘટાડી શકીએ. ક્લિયર છે? ઓકે. અને છેલ્લે આના ઉપયોગો તો આપણને ખબર છે, રેડિયોમાં, ટીવીમાં, ફ્રીજમાં, સ્ટેબિલાઇઝરમાં, જુદા જુદા પ્રકારના ટ્રાન્સફોર્મર વપરાય, સ્ટેપ અપ, સ્ટેપ ડાઉન, જેવી આપણી જરૂરિયાત એ પ્રમાણે એનો ઉપયોગ એની અંદર આપણે કરી શકીએ.
ક્લિયર? તો આ થિયરી હતી ટ્રાન્સફોર્મરની. ક્લિયર? તો અહીંયા આગળ ટ્રાન્સફોર્મર પૂરું થાય. હવે આના ઉપરથી આપણે બે એક્ઝામ્પલ જોઈ લઈએ. સ્વાધ્યાયમાં નથી, વધારાના સ્વાધ્યાયમાં જે બે દાખલા છે એક બે એ આપણે જોઈ લઈએ, આપણા જોડે ટાઈમ છે એટલે. ક્લિયર? ઓકે, જો વધારાના સ્વાધ્યાયના બે દાખલા જોઈએ આપણે, 7.23 અને 7.24. હમણાં આપણે જે ઇક્વેશન ભણ્યા, જે સૂત્રો ભણ્યા એના પર બેઝડ છે, એના ઉપર આધારિત છે. જુઓ, પાવર ટ્રાન્સમિશન લાઇનમાં 4000 આંટા ધરાવતા એટલે n બરાબર 4000 પ્રાઇમરી કોઇલવાળા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને 2300 વોલ્ટ જેટલા વોલ્ટેજ ઇનપુટ પાવર પૂરો પાડવામાં આવે છે. એટલે કે વોલ્ટેજ ઇનપુટ પાવર એટલે વીપી અથવા તેને ઈપી પણ કહી શકીએ આપણે. બરાબર? કેટલા છે? 2300 વોલ્ટ પૂરો પાડવામાં આવે છે. જો આઉટપુટ વોલ્ટેજ 230 વોલ્ટ હોય, બરાબર, એટલે કે સેકન્ડરી ગુંચળામાં બરાબર હોય, તો ગૌણ ગુંચળામાં આંટાની સંખ્યા કેટલી થાય? તો જો વીએસ કેટલા છે? 230 વોલ્ટ મળે આપણને, 230 વોલ્ટ. અથવા તો ઈએસ પણ લખી શકો, બરાબર, આ પ્રમાણે લખી શકાય, કોઈ વાંધો નહીં. તો ગૌણ ગુંચળામાં આંટાની સંખ્યા એટલે આ એનપી છે, બરાબર. આંટા ધરાવતું પ્રાઇમરી ગુંચળું છે એટલે એનપી બરાબર 4000 અને એનએસ એટલે ગૌણ ગુંચળું, એમાં આંટાની સંખ્યા આપણે શોધવાની થાય. તો બોલો, હમણાં હાલ જ આપણે સૂત્ર ભણી ગયા. શું હતું? તો કે વીપી અપોન વીએસ ઇઝ ઇક્વલ ટુ એનપી અપોન એનએસ, અથવા તો વીએસ અપોન વીપી બરાબર એનએસ અપોન એનપી. બરાબર, એ પણ તમે લખી શકો. તો એનએસ શોધવું છે તો એનએસને કરતા બનાવો આપણે, તો એનએસ આ બાજુ જશે, બરાબર. તો વીએસ અપોન વીપી, વીએસ અપોન વીપી ઇન્ટુ એનપી થાય, બરાબર. વીએસ અપોન વીપી ઇન્ટુ એનપી. તો ચલો, વીએસ કેટલા છે? અરે 230 સોરી, અને એનપી કેટલા છે? 4000 છેદમાં વીપી કેટલા છે? જો 2300. ચલો, આ 0 ગયા અને 230 ગયા, કેટલા આવ્યા? બોલો, 400. તો કેટલા આંટા હશે? એનએસ બરાબર 400 આંટા હશે, બરાબર. આંટાઓની સંખ્યાની એકમ હોય ને, એ સંખ્યા જ છે. બોલો, કેટલો સરળ દાખલો. સૂત્ર આવડે તો બધું આવડે, બરાબર. ઓકે, જો હવે વધારાના સ્વાધ્યાયનો દાખલો 7.24 શું કહે છે? એક હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટમાં દબાણ કરતું પાણીનું હેડ એટલે કે સ્તંભ 300 મીટરની ઊંચાઈ પર છે. એટલે ઊંચાઈ આપેલી છે, જો અહીંયા આગળ તો આપણે ઊંચાઈ લખીએ, h બરાબર 300 મીટર, અને મળતો પાણીનો પ્રવાહ 100 મીટર ક્યુબ પર સેકન્ડ છે. પાણીનો પ્રવાહ મીટર ક્યુબ પર સેકન્ડ છે, બરાબર. એટલે કેટલો છે? 100 મીટર ક્યુબ પર સેકન્ડ. એટલે આ શું થયું? તો વોલ્યુમ પર ટાઈમ, મીટર ઘન એટલે વોલ્યુમ કદ, અને ટી એટલે સમય, એટલે V/T મળે આપણને. ક્લિયર? જો ટર્બાઇન જનરેટરની કાર્યક્ષમતા 60% હોય તો આ જે ટર્બાઇન જનરેટર છે એની કાર્યક્ષમતા, તો કાર્યક્ષમતાને આપણે ઈટા વડે દર્શાવીએ, બરાબર. ઈટાને શું કહેવાય? કાર્યક્ષમતા. લખો અહીંયા, ચલો, કાર્યક્ષમતા ઈટા 60%, અને આને આ પ્રમાણે લખાય, ટકા હોય એટલે 60/100 એટલે કેટલા થાય? 0.6. તો ઈટા બરાબર 0.6. તો પ્લાન્ટમાંથી મળતા વિદ્યુત પાવરનું અનુમાન કરો. એટલે વિદ્યુત પાવર P શોધવાનું. બેઠા બેઠા અનુમાન નહીં કરવાનું, ગણવાનું, બરાબર. ચલો, એના માટે તમે પહેલાં આપણે કાર્યક્ષમતા સમજીએ, બરાબર. હમણાં આદર્શ ટ્રાન્સફોર્મર વિશે બની ગયા ને, કે ભાઈ 100% કાર્યક્ષમતા ધરાવતું. તો કાર્યક્ષમતા એટલે શું? ધારો કે તમને 100 માર્ક્સનું પેપર આપેલું હોય, બરાબર, પેપર લખવાનું કે, અને એમાંથી તમે 90 માર્ક્સ લાવ્યા, તો તમારી કાર્યક્ષમતા 90%, બરાબર. તો કાર્યક્ષમતા બરાબર, જો કાર્યક્ષમતાનું સૂત્ર લખવું હોય તો કે કાર્યક્ષમતા બરાબર આપણે આ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર માટે લખીએ છીએ. તો હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર
ભાગ્યા વપરાતો વિદ્યુત પાવર સોરી ઉપર વિદ્યુત પાવર એટલે કાર્યક્ષમતા બરાબર વિદ્યુત પાવર ભાગ્યા હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર, બરાબર, જે તમને મળશે. ક્લિયર? ઓકે. તો તમારે શોધવાનો છે વિદ્યુત પાવરનું અનુમાન કરવાનું છે ને, વિદ્યુત પાવર. ક્લિયર? તો આના ઉપરથી સૂત્ર બનાવો કે વિદ્યુત પાવર બરાબર કાર્યક્ષમતા ઈટા ઇન્ટુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર, બરાબર. ઓકે. તો તમે પહેલા હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર હવે શોધી કાઢો. ઈટા તો છે તમારી જોડે, હવે તમારે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર શોધવાનો છે. ક્લિયર? ઓકે. તો જુઓ શોધી કાઢીએ. અહીંયા થોડી જગ્યા ઓછી પડશે, આ આપણે કાઢ નાખીએ અને અહીંયા આગળ શોધી કાઢીએ. જુઓ તો જુઓ અહીંયા આગળ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર, આપણે અહીંયા હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર શોધવો છે. તો હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર અને પાવર P બરાબર શું થાય? એકમ સમયમાં થતું કાર્ય, એટલે કે કાર્ય ભાગ્યા સમય થાય. તો જો આને આ પ્રમાણે પણ લખી શકાય કે પાવર P બરાબર, હવે કાર્યને આપણે લખવું હોય તો બળ ગુણ્યા સ્થાનાંતર લખાય, બળ ગુણ્યા સ્થાનાંતર, અથવા તો અંતર પણ લખી શકો, છેદમાં સમય. હવે જુઓ અહીંયા આગળ આપણે આ કદ ભાગ્યા સમયના ટર્મ્સમાં લાવવું છે. આ V એટલે શું છે? કદ. જો અહીંયા એકમ ઉપરથી આપણે લખ્યું છે કદ ભાગ્યા સમય. તો કદના ટર્મ્સમાં લાવવું છે તો શું કરીશું આપણે? તો જો આ બળવાળું જે પદ છે, બરાબર, તો એ બળવાળા પદ ઉપરથી જો આવું એક આપણે સૂત્ર લખી શકીએ કે બળ બરાબર દબાણ, અહીંયા લખું છું, બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ, બરાબર. આ સૂત્ર આવે દબાણ ઉપરથી. દબાણ બરાબર શું થાય? બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો બળ બરાબર શું થાય? દબાણ ગુણ્યા ક્ષેત્રફળ થાય. તો બળની જગ્યાએ આપણે શું લખી દઈએ? દબાણ ગુણ્યા ક્ષેત્રફળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતર એટલે અંતર જ થાય ને, બરાબર. સ્થાનાંતર અથવા તો અંતર લખો તો પણ ચાલે, નીચે છેદમાં સમય. પણ જુઓ ક્ષેત્રફળ ગુણ્યા અંતર અથવા તો સ્થાનાંતર બરાબર શું થઈ જાય? કદ થઈ જાય. ક્ષેત્રફળ ગુણ્યા અંતર એટલે કદ થઈ જાય, એટલે દબાણ ગુણ્યા કદ ભાગ્યા સમય. ક્લિયર? ઓકે. તો જુઓ અહીંયા આગળ દબાણ, અને દબાણનું સૂત્ર શું થાય? જો આ સ્તંભ માટે, બરાબર, પાણીનું હેડ છે, સ્તંભ આપેલો છે ને, એની ઊંચાઈ આપેલી છે અહીંયા આગળ. તો જુઓ દબાણ માટે, તો દબાણ બરાબર ρ G H 11માં ભણી ગયા. ρ G H, ρ એટલે પાણીની ઘનતા. તો જો અહીંયા આગળ પાણીની ઘનતા કેટલી હોય? પાણીની ઘનતા ρ બરાબર 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોય. તો કિલોગ્રામમાં કન્વર્ટ કરવી હોય તો શું થશે? 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ થશે ρ બરાબર. ચલો જી તમને આપેલો છે, જુઓ 9.8, જી બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર. અને ઊંચાઈ h તમને આપેલી છે. અને આ જે કદ ભાગ્યા સમય છે એ આખો તમને આપેલો છે અહીંયા આગળ, એટલે ગુણ્યા કદની જગ્યાએ આપણે v લખીએ અને સમયની જગ્યાએ t, એટલે આ નીચે t, બરાબર, આખાના નીચે છે, બરાબર. એટલે દબાણ બરાબર ρ G H ગુણ્યા કદ v છેદમાં સમય t. ચલો તમને એવું લાગે નહીં એટલે. હવે કિંમતો મૂકવાની રહી આની અંદર, બોલો. તો h ની કિંમત, ચલો આપણે 1 by 1, ચલો ની કિંમત મૂકીએ પહેલાં. એટલે 10³ g 9.8 ગુણ્યા h 300, બરાબર, ગુણ્યા જો હવે v/t છે આખો, તો v/t ની જગ્યાએ સીધું આપણે શું લખી લઈએ? 100, બરાબર. અને આનું સાદરૂપ આપીએ તો 294 ગુણ્યા 10⁶ વોલ્ટ પાવર, વોટ પાવર છે, બરાબર. તો હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર આપણને આટલો મળે, બરાબર. તો હવે કિંમતો મૂકવાની રહી સીધી. ક્લિયર? તો જો ઈટા કેટલો છે? 0.6,
ગુણ્યા પાવર કેટલો મળ્યો 294 ગુણ્યા 10⁶ બરાબર. અને આનું તમે સાદુરૂપ આપશો બરાબર એટલે તમને આન્સર મળશે 176.4 ગુણ્યા 10⁶. શું છે? વિદ્યુત પાવર. પાવરનો એકમ વોટ. બરાબર. હજી જો આને તમારે લખવું હોય તો 10⁶ એટલે મેગાવોટ થાય. 176.4 મેગાવોટ વિદ્યુત પાવર આટલો મળે. બરાબર. એટલે તમારે ડાયરેક્ટલી લખવું તો આને આ પ્રમાણે લખી શકો કે 176 મેગાવોટ. બરાબર. આ પણ લખી શકાય. તો આ આન્સર થઈ ગયો. આ લખવાનું, પછી આ લખો, પછી આ લખો. સમજાવવા માટે મેં આ પ્રમાણે લખ્યું છે. બોલો, ક્લિયર? આવડી જવું. અને આ બે સૂત્રો બાજુમાં લખી રાખવાના એટલે અહીંયા સૂત્રો કેવી રીતે મૂક્યા એ આપણને ખ્યાલ આવે. ક્લિયર છે? તો આજે આટલું. બરાબર. મળીશું નેક્સ્ટ ચેપ્ટરમાં. ત્યાં સુધી ભણતા રહો. ટાટા, બાય બાય. અને રોજનું રોજ તૈયાર કરજો મિત્રો, દોરતાના ચિત્રો નોટમાં. ટાટા.